નમસ્કાર દર્શક મિત્રો, ભક્તિ યાત્રામાં આપની સાથે હું છું પ્રીતિ। આજે આપનો શ્રવણ બનીને આપને હું લઈ જઈશ બાળા બહુચરના દર્શનાર્થે। બહુચર બાળાની શક્તિપીઠ ગુજરાતની 3 શક્તિપીઠોમાંની એક છે। બાલા યંત્રની બંને બાજુ અખંડ દીપજ્યોત પ્રગટેલી રહે છે। માં બહુચરાને સંતાન આપનારી માતા તરીકે પણ આરાધવામાં આવે છે, માનવામાં આવે છે। મૂર્તિના ગોખની બંને બાજુ પર નંદાદીપની જ્યોત અહર્નિશ રીતે ચાલતી રહે છે। જો મંદિરની આપણે વાત કરીએ તો મંદિર લગભગ 30 મીટર લાંબુ, 15 મીટર પહોળું અને 32 મીટર ઊંચાઈવાળું 2 મજલાનું આ બહુચરાજીનું મંદિર છે। બહુચરાજીના મુખ્ય મંદિરની જો વાત કરવામાં આવે તો મુખ્ય મંદિર એ ટોળાનું મંદિર કહેવામાં આવે છે કે જ્યાં માં બહુચરા ત્યાં બેસેલા છે। પરંતુ જ્યાં સુધી આપ આ મંદિરે આવો, બહુચરાજીના મંદિરે આવો અને ટોળાવાળા માતાના દર્શન ન કરો તો આપની યાત્રા અધૂરી ગણાતી હોય છે। આજે આપને લઈ જઈએ છીએ ભક્તિ યાત્રામાં બહુચરાજીના દર્શનાર્થે। બેચરાજી અથવા બહુચરાજી તરીકે ઓળખવામાં આવતું પવિત્ર યાત્રાધામ ભારત
માની રહ્યા છે અને હૃદય આસ્થા સાથે તેની પૂજા પણ કરે છે. હિન્દુ ધર્મ મુજબ ચૌલ ક્રિયા એટલે કે બાબરી માનસરોવર તળાવ નજીક બાળકોના વાળ ઉતારવામાં આવે છે. માનવામાં આવે છે કે આ તળાવે શ્રી કૃષ્ણની પણ બાબરી ઉતારવામાં આવી હતી. મંદિર સંકુલમાં શ્રી ગણેશ, શ્રી નારસંગવીર મંદિર, શ્રી નીલકંઠ મહાદેવ, શ્રી સાહેરી મહાદેવ, શ્રી સિદ્ધાર્થ મહાદેવ, શ્રી ગુટેશ્વર મહાદેવ અને શ્રી બુલેશ્વર મહાદેવ, શ્રી કાચોલિયા હનુમાન, શ્રી ચાચર વગેરેના મંદિર આવેલા છે તથા શ્રી ચાચર મંદિરના સામે હનુમાન મંદિર, હવનનું સ્થાન, માતાજીની બેઠક અને આધાર સ્તંભો સાથે મહેમાનોને રહેવા માટેની સુવિધા પણ આપવામાં આવી છે. ધાર્મિક પ્રસંગો અને પુરાણોમાં વર્ણવ્યા મુજબ બહુચરાજી આજુબાજુનો વિસ્તાર દંડસુર રાક્ષસના નિયંત્રણ હેઠળ આવતો હતો. તેમની રાજધાની રાજપુરા હતી. જૂનાવાણી રૂપમાં બહુચરાજી માતા
પાપ ગણગણાય છે. જેટલા દિવસ આ પવિત્ર ભૂમિમાં તેઓ રહે છે ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવાનું પણ અવશ્ય છે. બહુચરમાં પોતે જ કુંવારા છે એટલે તેઓ ભક્તોને પણ બાલા ત્રિપુરા સુંદરીના નામે ઓળખવામાં આવે છે. નવરાત્રિના નવનોરતામાં મંદિરના ચોકમાં ગરબીઓ પણ લેવાય છે. તો ગરબાઓની રમઝટ પણ જામે છે અને સેંકડો માણસો આ ગરબીઓમાં હાજરી આપે છે અને કહે છે કે માતાજી ખુદ આ ગરબીમાં હાજર હોય છે. એક વખતનું અદ્રશ્ય રૂપ એવું હોય છે કે જે ગરબી લેતા કોઈ પણ માનવીની કાયામાં એ પ્રવેશ કરે છે અને એ માનવી ધૂણવા લાગે છે. આ માનવીને ભક્તજનો બહુચર માનું બીજું રૂપ માની અને સેંકડો માનવીઓ એને પગે પણ લાગે છે. વાર તહેવારમાં કે મેળા સમયમાં શ્રીફળનો પણ અહીં ડુંગર જેવડો ઢગલો થાય છે. માતાજીને ચડતી ચૂંદડીઓનો પણ પાર રહેતો નથી. એકઠા થયેલા શ્રીફળ અને ચૂંદડીઓ વેચી નાખવામાં આવે છે અને તેના પૈસા ટ્રસ્ટના ફંડમાં જમા થાય છે. ₹10ની ચૂંદડી માતાજીને કોઈ ભક્ત ₹100 આપીને પણ લઈ જાય છે. તો સોનું અને ચાંદીના દાગીનાનો પણ અહીં કોઈ પાર નથી. એ માતાજીના દર્શને આવી ગયા પછી કોઈ ભક્તને એવી ધૂન લાગી જાય તો તે તેની પત્નીના 5-10 તોલાનો હાર પણ માતાજીને અર્પણ કરી દે છે. આ સોનું અને સોનાના દાગીનાઓ પણ કિંમતની ગણતરીમાં ટ્રસ્ટના ચોપડામાં જ જમા થાય છે. બહુચરાજી મંદિર ટ્રસ્ટનો વહીવટ ગુજરાત સરકાર હસ્તક છે. વહીવટ માટે એક કારભારી અને બીજા કર્મચારીઓની નિમણૂક પણ કરવામાં આવે છે. અહીંના પૂજારીઓ પણ પગાર લેતા મંદિરના નોકરો છે. કારભારીના કહેવા મુજબ આવા પૂજારીઓ બીજો કોઈ પગાર પણ મળતો નથી. લોકવાયકા મુજબ અહીં કેટલાક મુઘલો રોકાયા હતા. બાદમાં તે સર્વોએ આહાર રૂપે અહીંના કૂકડાને ભોજનમાં લીધા હતા. તેથી માતાજીએ તેમના પર કૃપાયમાન થઈ મધરાતે તેઓનું પેટ ફાડી અને જીવતા કૂકડા પણ બહાર કાઢી અને મુઘલોને પણ સાક્ષાત પરચા બતાવેલા છે. તો આ હતો માં બાલા ત્રિપુરા સુંદરી બહુચરાનો ઇતિહાસ, મહાત્મ્ય અને માં બહુચરની વિશે જાણી અજાણી રોચક વાતો. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું પ્રસિદ્ધ તીર્થસ્થાન અને શક્તિપીઠ માતાજીનું આદ્ય સ્થાનક શંખલપુરમાં શંખલ રાજે ઈસવીસન 1152માં બંધાવેલું. મંદિરના ગોખમાં સોનાના પતરાથી મઢેલા શ્રી બાલા યંત્રની પૂજા થાય છે. બહુચરનું આદ્ય સ્થાન એટલે ટોળા માતાજી, જે નામથી લોકજીભે વસેલું છે. બહુચરાજીમાં ચૈત્ર સુદ 13થી પૂનમ સુધી દર વર્ષે મોટો મેળો ભરાય છે. લોકો દર્શનાર્થે આવતા હોય છે અને માતાજીના દર્શન કરવા માટે હજારો ભક્તોની ભીડ અહીં ઉમટતી હોય છે અને કહેતા હોય છે, બોલ મારી અંબે, જય જય અંબે. આ બહુચરના નાદને બોલાવીને મોટી સંખ્યામાં લોકો આસ્થા અને શ્રદ્ધાથી આવે છે. દરેક પૂર્ણિમાએ માતાજીની સવારી ચાંદીની પાલખીમાં નીકળે છે તથા વર્ષોથી ચૈત્રી પૂનમ તથા આસો પૂનમ અને શરદ પૂનમના દિવસે રાત્રે પાલખી બહુચરાજીથી નિજ મંદિરેથી નીકળીને બહુચરાજીના આશરે 3 કિલોમીટર દૂર આવેલા શંખલપુર મુકામે જાય છે, જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે. જ્યાં માતાજીની પાલખીને આખા શંખલપુર ગામમાં ફરાવવામાં આવે છે અને મોડી રાત્રે માતાજીના નિજ મંદિરે બહુચરાજીમાં પરત લાવવામાં આવે છે. ક્રમી અને હિંગળાજનો પરમ ઉપાસક હતો. તેની નગરીની સ્થાપના કરી અને તે હિંગળાજની યાત્રાએ ગયો. ત્યાંથી માતાજીને કહ્યું કે માં, ચાલો મારા જોડે મારા નગરમાં નિવાસ કરો. માતાજીએ કહ્યું કે તું આગળ ચાલતો થા, હું તારી પાછળ આવું છું, પણ જોજે પાછું વળીને જોતો નહીં. જો પાછું વળીને જોઈશ તો હું ત્યાંથી એક પણ ડગલું આગળ નહીં ચાલું. વનરાજ ચાવડા શરતને કબૂલ કરી અને માતાજી પાછળ પાછળ આવતા ગયા અને વનરાજ ચાવડા પોતાના ઘોડા પર સવાર થઈ અને આગળ ચાલવા લાગ્યો. કંકાવતી નગરીનો ભાગોળ આવ્યો અને ભાગોળના કિનારે શિંગબડો નદી આવેલી છે. શિંગબડો નદીમાં માતાજી ઉતરતા માતાજીના ઝાંઝરના વાજ બંધ થઈ ગયા. વનરાજ ચાવડાને શંકા ગઈ કે આ ઝાંઝરના વાજ બંધ થયા તો શું માતાજી પાછળ આવતા હશે કે કેમ? આ શંકા સાથે વનરાજ ચાવડાએ પાછળ જોયું તો માતાજી શિંગબડો નદી ઓળંગી અને આવી રહ્યા હતા. એટલે વનરાજ ચાવડાએ પાછું વળીને જોયું. માતાજીએ કહ્યું કે બસ વનરાજ ચાવડા, હવે અહીંથી હું એક ડગલું આગળ નહીં ચાલું. વનરાજ ચાવડાએ અનેક આજીજી કરી, પરંતુ છતાં માતાજી પોતાની શરત મુજબ હાલના કનકાઈ માતાજીના સ્થાનક પર સ્થિત થઈ ગયા. માતાજી નગરના અંદર ના આવ્યા અને ભાગોળે જ મૂર્તિમાન થઈ ગયા. માતાજી બોલ્યા
તારા કનકાવતી નગરની હું અધિષ્ઠાત્રી દેવી તરીકે અને કનકાઈ તરીકે આજથી પૂજાતી રહીશ. ઇતિહાસ મુજબ જ્યારે ગુજરાતના સોલંકીઓએ વનરાજ ચાવડા પર આક્રમણ કર્યું ત્યારે માતાજીએ યુદ્ધના જંગમાં વનરાજ ચાવડાને જીતાડ્યો હોવાનો પણ ઇતિહાસ આજે અનેક જૈન શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. ચાલો જાણીએ ભૂદરજી વીરાનો ઇતિહાસ. ભાઈ અને બહેનનો સંબંધ આદિ અનાદિથી ભારતીય સંસ્કૃતિમાં ચાલ્યો આવે છે અને માતાજી કનકાઈના વીર ભૂદરજી પણ માતાજીના મંદિરની પાછળ બિરાજમાન છે. માતાજી જ્યારે ગીરમાં આવ્યા ત્યારે ભૂદરજીને કહ્યું કે હે વીરા, તારા માટે આ સંસારની સૌથી સુંદર સ્ત્રી શોધી અને તેના સાથે હું તારા લગ્ન કરાવી દઉં. તું મારી પાછળ ગીરમાં નહીં આવીશ. ત્યારે ભૂદરજી બોલ્યા કે બેન, તારી રક્ષા કાજે હું તારો પડછાયો બની. ગુજરાતમાં પણ અનેક જગ્યા પર કનકેશ્વરી માતાના સ્થાનકો આવેલા છે. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા. આજે ભક્તિ યાત્રામાં આપે દર્શન કર્યા શંખલપુરના ટોળાના માતાજીના. તદુપરાંત આપે દર્શન કર્યા, આપે રસપાન કર્યું બહુચરાજી મંદિરનું. ભક્તો શું કહે છે, ક્યાં ક્યાં માએ પરચા પૂર્યા છે, તે બધી જ વાત ભક્તોએ આપને જણાવી. આવા બીજા પવિત્ર તીર્થસ્થાનોના ઘરે બેઠા અમે આપને દર્શન કરાવીશું ભક્તિ યાત્રામાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.